તો રામે રામ ડાયરાને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે જે તૈયાર કર્યું છે આ, તો આમાં આપણે વાવવાની છે સિંગ, ઉનાળુ સિંગ કરવાની છે. અને વાવવા માટે ટ્રેક્ટર આવી ગયું છે. અને ચાલો દાણા ભેળવા વયા જઈએ. ઉનાળુ 2 ખોખા લાવ્યા છીએ સિંગના દાણાના. તો ચાલો દાણા ભેળવા વહી જાય. મેઘના ત્યાં પણ જો ખરા પેકિંગ જો અહીંયા ને લઈ લે છે ને. આમાં કાંઈ ન હવળે ભાઈ. અને હવા કાઢશું ત્યારે જોજો કેમ થઈ જાય, ઢીલા પડી જાય. અત્યારે આમાં કાંઈ તમારે આમ કાંઈ ન થાય. તમને એમ થાય કે લોખંડ ભર્યું. હા પરિસ્થિતિ ના બે હારે ભાઈ જો ને આમાં તમારે પગ નહીં આવતો હોય ને. હા એવું ને એ નહીં દાણા નહીં મારતા હોય ને. નહીં બે ભેળી જ નાખો દાણા ભેળી નાખો. હાલો હવાઈ જા ને તો ફાયર આવતી કેરી ભરવાનું હોય. હા પાણો થઈ ગયો. તો આમાં શું કાંઈ હાલ લે. હવે મારે ક્યાં થાય છે ભાઈ? એમ અહીં પકડો તમે. તો આને હમણાં હવા મળશે હોય ખાવા એટલે થઈ જાય. હાવ બોલું થઈ જાય ઢીલું થઈ જાય. એના પતાણા દમ પાણી નાખી એમ નામ શીખવા લાવ્યો ડોલ લાવ્યો. તો જો સિંગ વાવવાનું ચાલુ છે અને દાણા તે હરખી વ્યવસ્થિત પડે છે. કેમ કે અહીં ચક્કર હાલે કે નહીં એટલે દાણા બહાર આવતા જાય. આપણે એમ થાય કે બહાર કેમ દાણા છે, પણ ચક્કર પાછળનું ફરતું હોય એના હિસાબે દાણો બહાર આવી જાય. જો આ રીતે ફર્સ્ટ ક્લાસ વવાય છે અને પાળાય જો ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે. વસાળે એક ધોરિયો નાખી દેવું. જો આ રીતે વાવતા વાવતા વહી આવે છે ધીરે ધીરે. હા હળવું હળવું આવે છે વાવતા વાવતા. હા હા વાંધો નહીં એવો. આ રીતે વવાય છે અને આ રીતે કેરા બંધાય. તો આ રીતે જો હમણાં મગફળી વાવીને પાવર આવે એટલે પાણી મૂકી દેવું. ત્યાં સુધી વિડીયોમાં એમને બન્યા રહેજો વાલા. તો હવે જો વાવવાનું પૂરું થઈ ગયું છે અને શેઢાની 2 કેરા પાડવાના છે શેઢે. આ રીતે જોઈ લે.
થોડું હવે છેલ્લું છે. હવે પાણી મૂકવાનું છે આપણે ડાયરેક્ટ. બાસાલીન સાંટા બાસાલીન સિંગમાં સિંગની અંદર બાસાલીન દવા છાંટવાનું ચાલુ છે ખડની. પછી પાવર આવે એટલે પાણી મૂકી દેવું સીધું. દવાનો સ્પ્રે કરી નાખ્યો, ખાતર નાખી દીધું અને પાણી મૂકી દીધું. લઈ લે ચાલુ છે પાણી, જાણ કે બાકી છે. આ પી ગયા છે અને બગલા જો ભાઈ ધુબકા મારે હો નાહવા માટે. જોવો તો ખરા, એને નાહવાની કરવી છે. તો આ રીતની પ્રોસેસ છે. 3 મહિના કરવાની છે પ્રોસેસ. કેટલા? ત્યારે આપણે ઓળા ખાવું. ટાઈમ પાસ આવજો ઓળા ખાવા. હા પછી ભૂલાઈ જાય કારો કહેતા નહીં કે તમે યાર અમને કીધું નહીં. એટલે અત્યારે દીધા તમને કહી દઉં, 3 મહિને આવજો ઓળા ખાવા પાકા. તો ભૂલતા નહીં, ભૂલ્યા વગર આવજો. ચાલો હું પાણી પીવા જાઉં છું ઘર બાજુ. મોટર ચાલુ છે ને તડક્યો ઝાંઝ હોય બહુ તપે છે, કેમ કે બહુ અઘરો તડક્યો છે આજ. પાણી પીધા વગર હાલ છે નહીં. ચાલો ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા.